નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જેવી એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જે વારંવાર પૂછાતા હોય છે અથવા તો પૂછાવાની સંભાવના રહેલી હોય એવા પ્રશ્નો કે જે લો ઓફ ટોર્ટ એટલે કે અપકૃત્યનો કાયદો જે છે એની અંદરથી આપણે કેટલાક એવા એમસીક્યુઝના ફોર્મની અંદર ક્વેશ્ચન્સ કાઢેલા છે. તો આજના આ વિડીયોની અંદર એની શરૂઆત કરીએ. ચલો, તો અપકૃત્ય શાનાથી ઉદ્ભવતું હોય છે? તો ઉપરના બધા એટલે કે કોઈના કાનૂની અધિકારના હનનથી, વૈધાનિક કાર્ય અયોગ્ય રીતે કરવાથી અને અનિવાર્ય કાનૂની જવાબદારીથી દૂર ભાગવાથી અપકૃત્યનો ઉદ્ભવ થતો હોય છે. નીચેનામાંથી કયું અપકૃત્ય નથી? એટલે કે ઉપરમાંથી એક પણ અપકૃત્ય ગણાતું નથી. એટલે કે કરાર ભંગ, વિશ્વાસઘાત અને અનૈતિકતા ત્રણ અપકૃત્ય નથી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર બી ખોટું છે. એટલે કે અપકૃત્ય બદલ નિયત નુકસાન વળતરનો દાવો કરવાનો ઉપાય પ્રાપ્ત થતો હોવો જોઈએ. આ વિધાન છે એ ખોટું છે. બાકીના ત્રણ એટલે કે અપકૃત્ય એ દીવાની પ્રકારનો ઉપકાર ગણાવવામાં આવે છે. અપકૃત્ય અંતર્ગત સર્વબંધક અધિકારોનું હનન થાય છે અને અપકૃત્યના કાયદાની અંદર મુખ્ય ઉપચાર નુકસાન વળતરનો હોય છે. આ ત્રણ વિધાન જે છે સાચા છે અને જ્યારે આ ઓપ્શન નંબર બીનું વિધાન છે એ ખોટું છે. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર ડી છે એ ખોટું છે. એટલે કે અપકૃત્યના કેસની અંદર કાર્યવાહી રાજ્યના નામે થાય છે. આ વિધાન છે એ ખોટું છે. અપકૃત્યના કેસની અંદર કાર્યવાહી રાજ્યના નામે થતી હોતી નથી. ઉપરના જે સાચા છે એટલે કે નુકસાન થયા વિના અપકૃત્ય થઈ શકે છે. ઇન્જુરિયા સાઇને ડેમનમ. અને અપકૃત્ય વગરના નુકસાનની અંદર દાવો કરી શકાતું નથી. એટલે કે ડેમનમ સાઇને ઇન્જુરિયા. અનૈતિકતાના કારણસર દાવો ચાલી શકતો નથી. આ ત્રણ વિધાન જે છે એ સાચા છે, જ્યારે આ વિધાન ખોટું છે. આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા નથી? તો પહેલા નંબરનું જે વિધાન છે એ સાચું નથી. એટલે કે અપકૃત્ય વગરનું નુકસાન ન હોઈ શકે. આ જે વિધાન છે એ ખોટું છે, જ્યારે આ બંને વિધાન છે એ સાચા છે. એટલે કે વાસ્તવિક નુકસાન વગર પણ અપકૃત્ય થઈ શકતું હોય છે અને સંમતિથી થયેલા કૃત્યો અપકૃત્ય નથી હોતા. નીચેનામાંથી કઈ વ્યક્તિ ભારતીય કાનૂન મુજબ દાવો કરી શકતી નથી? તો નાદાર વ્યક્તિનો મિલકતનો દાવો જે છે એ ભારતીય કાનૂન મુજબ દાવો કરી શકતી નથી. અપકૃત્ય સાબિત કરવા માટે નીચેનામાંથી કયું આવશ્યક તત્વ નથી? તો દંડ જે છે એ અપકૃત્ય સ્થાપિત કરવા માટે આવશ્યક તત્વ હોતું નથી. નીચેનામાંથી કોણ સંયુક્ત અપકૃત્ય કરતા નથી? તો માતા પિતા અને બાળક જે છે એ સંયુક્ત અપકૃત્ય કરતા ગણાતા. નીચેનામાંથી કયું અપકૃત્યની અંદર બચાવ એટલે કે ડિફેન્સ નથી હોતું? તો બાલ્યાવસ્થા જે છે એ અપકૃત્યની અંદર બચાવ ગણાતું નથી. પરિસીમા અધિનિયમ એટલે કે લિમિટેશન એક્ટની કઈ કલમની અંદર અપકૃત્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો કલમ 2M ની અંદર અપકૃત્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે લિમિટેશન એક્ટના. જે સંમતિ આપે છે તેને હાનિ થતી નથી. એટલે કે વોલેન્ટી નોન ફિટ ઇન્જુરિયાનું જે મેક્સિમ જે સૂત્ર છે એ અને બીને લાગુ પડતું નથી. એટલે કે કોઈ પણ સંમતિ કાયદા વિરુદ્ધના કૃત્યને કાયદેસર ન બનાવી શકે અને ઉપેક્ષા કે બેદરકારીના કિસ્સાની અંદર આ બંનેને લાગુ પડતું નથી. પ્રતિનિધિત્વ દાયિત્વ એટલે કે વેકેરિયસ લાયબિલિટી સિદ્ધાંત હેઠળ અપકૃત્ય માટે જવાબદાર ઠેરવવા માત્ર સંબંધોની અંદર કોનો સમાવેશ થતો નથી? તો મા બાપ અને બાળકનો જે સમાવેશ એની અંદર વિકેરિયસ લાયબિલિટીમાં થતો નથી. નોકરના ગુનાહિત કૃત્ય માટે તેનો જે શેડ હોય છે એ માત્ર દીવાની કાર્યવાહીમાં જ જવાબદાર હોય છે. પ્રતિનિધિત્વ દાયિત્વ અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર સી એટલે કે સ્વતંત્ર કોન્ટ્રાક્ટના અપકૃત્ય માટે તેનો માલિક હંમેશા જવાબદાર હોય છે. આ વિધાન છે એ ખોટું છે. જ્યારે ઓપ્શન નંબર એ એટલે કે વાલીઓ તેમના તાબામાં રહેલ સગીરને શારીરિક ઈજાના માટે તેમના વતી દાવો કરી શકે છે. એજન્ટ દ્વારા તેની એજન્સીની કામગીરી દરમિયાન કરેલ અપકૃત્ય માટે પ્રિન્સિપાલ જવાબદાર હોય છે અને માલિકને જ્યારે કાયદા દ્વારા નોકર રાખવાની ફરજ પડાઈ હોય ત્યારે નોકરના અપકૃત્ય માટે માલિક જવાબદાર હોતો નથી. અપકૃત્ય અંગેના ન્યાયિક ઉપચારોની અંદર કોનો સમાવેશ થતો નથી? તો ઉપદ્રવનો નાશ જે છે એનો સમાવેશ થતો નથી ન્યાયિક ઉપચારોની અંદર.
અપકૃત્ય અંગેના બિન અદાલતી ઉપચારો એટલે કે એક્સ્ટ્રા જ્યુડિશિયલ રેમેડીની અંદર કોનો સમાવેશ થતો નથી? તો કાયમી મનાઈ હુકમનો સમાવેશ એની અંદર થતો નથી. જ્યારે સ્વરક્ષણ, પુનઃપ્રવેશ અને પુનઃગ્રહણનો બિન અદાલતી એટલે કે એક્સ્ટ્રા જ્યુડિશિયલ રેમેડીની અંદર સમાવેશ થાય છે. વિશિષ્ટ નુકસાન એટલે કે સ્પેશિયલ ડેમેજ પુરવાર કરવાની જવાબદારી કોના પર હોય છે? તો વાદી એટલે કે પ્લેન્ટિફના પર સ્પેશિયલ ડેમેજ પુરવાર કરવાની જવાબદારી હોય છે. નીચેના અંદરથી કયું વિધાન ખોટું છે? તો ત્રણેયમાંથી એક પણ ખોટું નથી, સાચું છે. એટલે કે નાદાર વ્યક્તિ શારીરિક ઈજા માટે દાવો કરી શકે છે, નિગમ શારીરિક ઈજા માટે દાવો ન કરી શકે અને વિદેશી શત્રુ કેન્દ્ર સરકારની પરવાનગી લઈને દાવો દાખલ કરી શકે છે. કઈ બાબતમાં વાદીને વિશિષ્ટ હાનિ થઈ હોવાનું પુરવાર કરવાની જરૂર હોતી નથી? તો એની અંદર ઉપરના બધા એટલે કે કોઈ ભયંકર રોગ થયો હોવાનો આક્ષેપ હોય, કોઈ સ્ત્રી પર વ્યભિચારનો આરોપ હોય અને દંડ અને કેદને સજાપાત્ર ફોજદારી ગુનાની અંદર વાદીને વિશિષ્ટ હાનિ થઈ હોવાનું પુરવાર કરવાની જરૂરિયાત હોતી નથી. ભારતની અંદર સ્લેન્ડર એ શું હોય છે? એટલે કે ગુના તેમજ અપકૃત્ય બંનેમાં, અને સ્લેન્ડર એ વાણી દ્વારા બદનક્ષી ગણાતી હોય છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે. એ અને બી બંને સાચા છે. બદનક્ષીના દાવાની અંદર બચાવમાં એટલે કે ડિફેન્સની અંદર કોનો સમાવેશ થતો નથી? તો ઈરાદાનો સમાવેશ થતો નથી. જ્યારે ડિફેન્સની અંદર નિર્વ્યાજ ટીકા, વિશેષાધિકાર અને યથાર્થતાનો સમાવેશ થાય છે. યથાર્થતાનો સમાવેશ થતો હોય છે. બોલવામાં મિસ્ટેક થઈ ગઈ, સોરી, પકડ ના પાડતા. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ઓપ્શન નંબર સી એટલે કે સમૂહની બદનક્ષી માટે સમૂહની કોઈ પણ વ્યક્તિ દાવો કરી શકતું હોય છે. આ જે વિધાન છે એ સાચું નથી. જ્યારે મરણ પામેલી વ્યક્તિની બદનક્ષી અપકૃત્ય નથી, પણ તે એક ગુનો ગણાય છે. ઓપ્શન નંબર બી એટલે કે નિગમની અંગત આબરૂને અસર કરતી બદનક્ષી અંગે દાવો ના થઈ શકે. આ બે વિધાન પહેલા બે છે એ સાચા છે. જ્યારે સમૂહની બદનક્ષી માટે સમૂહની કોઈ પણ વ્યક્તિ દાવો કરી શકે છે, આ વિધાન જે છે એ ખોટું છે. ઉપેક્ષાના દાવાની અંદર બચાવમાં શાનો સમાવેશ થતો નથી? તો ઉપેક્ષાના દાવાની અંદર જે ઈરાદો છે આપવામાં આવેલો છે એ પ્રમાણે એનો સમાવેશ થતો નથી. જ્યારે અનિવાર્ય અકસ્માત, દેવકૃત્ય અને વાદીની સહાયક ઉપેક્ષાનો એની અંદર સમાવેશ થાય છે. નિપુણ હોવાનો દાવો કરતી વ્યક્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો અધ્યાપકનો સમાવેશ થતો નથી. પોતે નિપુણ છે એવો દાવો કરે એ વ્યક્તિની અંદર અધ્યાપકનો સમાવેશ થતો નથી. જ્યારે સોલિસિટર, ડોક્ટર અને બેન્કરનો સમાવેશ એની અંદર થાય છે. એવો વ્યક્તિ જ્યારે પોતે દાવો કરે એનો સમાવેશ થાય. અનધિકૃત પ્રવેશનું અપકૃત્ય, ટ્રેસપાસ એટલે કે એની અંગે કયું વિધાન ખોટું છે? તો ઉપરમાંથી એક પણ વિધાન ખોટું નથી. એટલે કે ત્રણ સાચા છે. સતત ચાલુ રહે તે પ્રકારનું અપકૃત્ય છે. ટ્રેસપાસ એ સતત ચાલુ રહે એ પ્રકારનું અપકૃત્ય છે. જમીનની અંદર ખરેખર પ્રવેશ વગર પણ અનધિકૃત પ્રવેશનું અપકૃત્ય થઈ શકતું હોય છે. બીજાની બારીમાં સતત ટીકીને જોવી રહેવાનું અપકૃત્ય પણ એક પ્રકારનું ટ્રેસપાસ ગણાય છે, અનધિકૃત પ્રવેશ ગણાય છે. વ્યક્તિની સલામતીને અસર કરતા અપકૃત્યની અંદર કોનો સમાવેશ થતો નથી? તો બદનક્ષીની વ્યક્તિની સલામતીની અસર કરતા અપકૃત્યમાં સમાવેશ થતો નથી. સ્થાવર મિલકત અંગેના અપકૃત્યની અંદર કોનો સમાવેશ થાય છે? તો ઉપરના બધા એટલે કે બગાડ, અનધિકૃત પ્રવેશ અને કબજો લઈ લેવો, આ ત્રણ જે છે એ સ્થાવર મિલકત અંગેના અપકૃત્યમાં સમાવેશ થાય છે. ડેમનસ શબ્દોનો શું અર્થ થતો હોય છે? તો ધન, સુખ, ચેન અને સ્વાસ્થ્યને હાનિ. ઉબી જસ ઇબી રેમેડિયમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એનો અર્થ શું થતો હોય છે? તો કોઈ દોષ ઉપચાર વગરનો હોતો નથી. કોઈ નુકસાન, હાનિ વિનાનું નુકસાન અને નુકસાન વિનાની હાનિ, આ ખાસ યાદ રાખવાનું. આની અંદર પૂછ્યું છે કે ઉબી જસ ઇબી રેમેડિયમ એટલે કે કોઈ પણ નુકસાન ઉપચાર વગરનું, એટલે કે કોઈ દોષ ઉપચાર વગરનો હોતો નથી. નીચેનામાંથી કયા કેસની અંદર અદાલતે કઠોર દાયિત્વ એટલે કે સ્ટ્રિક્ટ લાયબિલિટીની જગ્યાએ અત્યંત દાયિત્વ એટલે કે અબ્સોલ્યુટ લાયબિલિટીનો સિદ્ધાંત સ્થાપિત કર્યો હતો? તો MC મહેતા વર્સિસ ભારત સરકાર, ઓલિયમ ગેસ લીકનો જે કેસ હતો 1987ની અંદર, એની અંદર અબ્સોલ્યુટ લાયબિલિટીનો સિદ્ધાંત સ્થાપિત કર્યો હતો. કોની જગ્યાએ? તો કઠોર દાયિત્વની જગ્યાએ. સામાન્ય નિયોજનનો સિદ્ધાંત એટલે કે કોમન એપ્લોયમેન્ટ એ શેનો અપવાદ ગણાય છે? તો પ્રતિનિધિત્વ દાયિત્વનો સિદ્ધાંત ગણાય, એનો અપવાદ ગણાય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વર્સિસ શ્યામા દેવીનો કેસ શાની સાથે સુસંગત હોય છે? તો પ્રતિનિધિત્વ દાયિત્વનો.
પ્રાતિનિધિક દાયિત્વ પૂર્ણ દાયિત્વના સિદ્ધાંતને ઔદ્યોગિક ક્ષતિઓ સુધી કોણે વિસ્તૃત કર્યો છે? તો ન્યાયમૂર્તિ પીએન ભગવતી દ્વારા. પિજન હોલ સિદ્ધાંત સાથે કોનું નામ જોડાયેલું છે? તો સામંડનું. કયા કેસની અંદર સરકારી કર્મચારીના અપકૃત્ય બદલ રાજ્ય સરકારને જવાબદાર ઠેરવવામાં આવે છે? તો રાજસ્થાન વર્સિસ વિદ્યાવતીનો જે કેસ હતો એની અંદર રાજ્ય સરકારને જવાબદાર ઠેરવવામાં આવે છે. દોષરહિત દાયિત્વનો જે સિદ્ધાંત છે એ કયા કેસની અંદર નિર્ધારિત કરાયેલો હતો? તો MC મહેતા વર્સિસ ભારત સરકારના દાવાની અંદર. આત્યંતિક દાયિત્વનું પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ન્યાયમૂર્તિ પીએન ભગવતી દ્વારા. કયા ન્યાયમૂર્તિએ એક્સચેકર મેમ્બર અદાલતની અંદર રાયલેન્ડ વર્સિસ ફ્લેચરના નિયમનું પ્રતિપાદન કરાયું હતું? તો ન્યાયમૂર્તિ બ્લેકબર્ન દ્વારા. આમંત્રિત વ્યક્તિની અંદર કોનો સમાવેશ થતો નથી? તો નોકરનો સમાવેશ એની અંદર કરવામાં આવતો નથી. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ઓપ્શન નંબર સી, ઇન્જુરિયસ આઇને ડેમનમ એટલે કે અપકૃત્ય વગરનું નુકસાન. એ જે વિધાન છે એ ખોટું છે. હકીકતમાં નુકસાન વિનાની હાનિ. સાચા ઓપ્શન પણ જોઈ લઈએ તો ટ્રેસપાસ એબ ઇનિશિયો એટલે કે શરૂઆતથી જ અનધિકૃત પ્રવેશ. સેલસ પાપુલી સુપ્રીમ લેક્સ એટલે કે જનકલ્યાણ એ જ સર્વોચ્ચ છે. અને રેસ ઇપ્સા લોક્વિટોર એટલે કે વસ્તુ સ્વયં બોલે છે. આ 3 વિધાન જે છે સાચા છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? એટલે કે ઓપ્શન નંબર બી જે છે એ ખોટું છે કે ડેમનમ સાઇન ઇન્જુરિયા એટલે કે નુકસાન વગરનું અપકૃત્ય. જ્યારે ઉબીજસ એબી રેમેડીમ એટલે કે જ્યાં હક છે ત્યાં ઉપાય છે. ઓપ્શન નંબર સી એટલે કે ડી મિનિમિસ નોન ક્યુરેટ લેક્સ એટલે કે કાનૂની ક્ષુલ્લક એટલે નાનામાં નાની બાબતો હોય છે એને લક્ષમાં લેતું નથી. વોલેન્ટી નોટ ફિટ ઇન્જુરી એટલે કે જે સંમતિ આપે છે તેને હાનિ થાય છે. આ વિધાન છે 3 સાચા છે, જ્યારે ઓપ્શન નંબર બી એ ખોટું છે. જ્યારે બંને પક્ષકારો અપકૃત્ય માટે સરખી રીતે જવાબદાર હોય ત્યારે કોને લાભ મળે છે? તો માત્ર પ્રતિનિધિને લાભ મળતો હોય છે. કિવ ફેસિટ પર ઓલિયમ ફેસિટ પર સે આ સૂત્રનો અર્થ શું થતો હોય છે? તો જે કોઈ બીજા દ્વારા કાર્ય કરે છે એ વ્યક્તિ પોતે જ કાર્ય કરે છે એનો અર્થ થતો એ પ્રકારનો અર્થ થાય છે. દાખલા તરીકે કોઈ માલિક હોય એના પ્રતિનિધિ અથવા તો કોઈ ઓથોરાઇઝ્ડ પર્સન દ્વારા કોઈ કામ કરાવે છે અને એ પર્સન અથવા તો એ વ્યક્તિ દ્વારા કોઈ ગુનો કરવામાં આવે છે અથવા તો કાર્યની અંદર મુશ્કેલી સર્જાય એ પ્રમાણેનું કોઈ કાર્ય થતું હોય છે તો એ વ્યક્તિ પ્રતિનિધિ જે હોય છે એના માલિક પોતે એ કાર્ય પર જવાબદાર ગણાય છે. ઇન જ્યુસ નોન રિમોટા કોઝા સેટ પ્રોકિસમાં સ્પેક્ટેટુર આ સૂત્ર જે છે એની અંદર એનો અર્થ શું થતો હોય છે? તો કાયદો દૂરગામી નહીં પણ તત્કાલીન કે નજીકના કારણને લક્ષ્યમાં લેશે. સિક ઉટેરે ટુઓ ઊંટ એલિયમ નોન ડિડાચ આ સૂત્ર જે છે એનો શું અર્થ થતો હોય છે? તો તમારી વસ્તુનો ઉપયોગ એવી રીતે કરો જેથી બીજાની કોઈ જે વસ્તુ હોય છે એને હાનિ ન થાય. પ્રાતિનિધિક દાયિત્વના સંદર્ભની અંદર નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન નંબર સી એટલે કે દાયિત્વ સંયુક્ત અને અલગ અલગ બંને રીતે થઈ શકે છે. નીચેનામાંથી કઈ અપકૃત્ય માટેની આવશ્યક શરત નથી? એટલે ઓપ્શન નંબર ડી એટલે કે કાર્યનો હેતુ આ જે છે એ આની આવશ્યક શરત નથી. જ્યારે દોષિત કૃત્ય કાનૂની હાનિ અને નુકસાની માટે કાનૂની ઉપચાર જે છે એની આવશ્યક શરત હોય છે. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો ઓપ્શન નંબર ડી એટલે કે હેન્સ વર્સિસ હાર્વુડ જે છે એ વસ્તુ સ્વયં બોલે છે એનો સિદ્ધાંત આપ્યો. એ કેસ દ્વારા એનો સિદ્ધાંત મળ્યો તો એ જે છે ખોટું છે. જ્યારે સ્મિથ વર્સિસ બેકર એટલે કે સ્વેચ્છાપૂર્વકની હાનિ નથી. ચેસ્મર વર્સિસ રિસર્ચ એ નુકસાન વગરનું અપકૃત્ય. અને એસપી વર્સિસ વ્હાઇટ ઘણીવાર એનબી લખેલું હોય ઘણીવાર એસબી વર્સિસ વ્હાઇટ હોય છે એ અપકૃત્ય વગરનું નુકસાન. એ આ 3 જોડકા છે એ સાચા છે. સ્ટેનલી વર્સિસ પોવેલના કેસની અંદર ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે એટલે કે અનિવાર્ય અકસ્માતને બચાવ માનવામાં આવ્યો હતો. કયા કેસની અંદર નિયત કરવામાં આવ્યું કે જોખમની જાણકારી જોખમ ઉઠાવવાની સહમતિ નથી?
તો સિમિત વર્સિસ બેકરનો જે કેસ છે એની અંદર નિયત કરવામાં આવ્યું કે જોખમની જાણકારી જોખમ ઉઠાવવાની સહમતિ નથી. અનિવાર્ય અકસ્માતના પ્રતિપાદનની સાર્થકતા એ શું હોય છે? તો વસ્તુ સ્વયં બોલે છે તે સ્થિતિની અંદર હોય છે. પ્રતિનિધિત્વ દાયિત્વની અંદર શું? તો નોકરીદાતા કર્મચારીના અપકૃત્ય માટે જવાબદારી હોય છે, પરંતુ કર્મચારી પણ એ માટે જવાબદાર હોય છે. રાયલેન વર્સિસ ફ્લેચરનો જે નિયમ છે એ કયા બચાવ માટે લાગુ પડતો નથી? તો દૈવિક કૃત્ય જે હોય છે એના માટે લાગુ પડતો નથી. જ્યારે ભૂલ, અનિવાર્ય અકસ્માત અને પ્રતિવાદીની ઉપેક્ષા માટે એ નિયમ લાગુ પડતો હોય છે. કયો કેસ યોગદાયી ઉપેક્ષાને લગતો હોય છે? તો વોટરફિલ્ડ વર્સિસ ફોરેસ્ટરનો જે કેસ છે એ યોગદાયી ઉપેક્ષાને લગતો હોય છે. જે સંમતિ આપે છે તેને હાનિ થતી નથી. વોલેન્ટિટ નોટ ફિટ ઇન્જુરિયા, આ જે સિદ્ધાંત છે એ અંગે કયું વિધાન તર્કસંગત નથી? તો જોખમની જાણકારી એ જ સંમતિ છે. આ જે છે એ તર્કસંગત ગણાતું નથી. જ્યારે કાયદા વિરુદ્ધ કૃત્ય માટે સંમતિ એ સંમતિ નથી. ઓપ્શન નંબર સીમાં જે છે એટલે એ પ્રમાણે તો સંમતિ સ્વતંત્ર હોવી જોઈએ. અને ઓપ્શન નંબર ડી એટલે કે પ્રતિવાદનમાં સંમતિ કોઈ બચાવ નથી. આ જે છે એના તર્કસંગત ગણાય છે. જ્યારે કોઈ કૃત્ય, અપકૃત્ય અને ગુનો બંને હોય ત્યારે ઓપ્શન નંબર ડી એટલે કે દીવાની અને આપરાધિક બંને પ્રકારની કાર્યવાહી કરી શકાય છે. અપકૃત્યની અંદર શાનું ઉલ્લંઘન થતું હોય છે? તો સર્વબંધક અધિકારનું અપકૃત્યની અંદર ઉલ્લંઘન કરવામાં આવે છે. એસબી વર્સિસ વ્હાઇટનો કેસ શાને લગતો હોય છે? તો નુકસાન વગરનું અપકૃત્ય, ઇન્જુરિયસ આઇને ડેમનમ એના લગતો કેસ છે. એસબી વર્સિસ વ્હાઇટ ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે. અપકૃત્ય માટે આવશ્યક તત્વ કયું છે? તો કાનૂની અધિકારોનું હનન, આ જે છે એ અપકૃત્યનું આવશ્યક તત્વ ગણાય છે. નિગમ દ્વારા તેની વિરુદ્ધમાં કયો દાવો થઈ શકતો નથી? તો હુમલાનો દાવો ના થઈ શકે. અપકૃત્યના કાયદાની અંદર કયો ઉપચાર ઉપલબ્ધ નથી હોતો? તો કારાવાસનો ઉપચાર ઉપલબ્ધ નથી હોતો. જ્યારે નુકસાની વળતર, મનાઈ હુકમ, સંપત્તિની પ્રાપ્તિનો ઉપચાર ઉપલબ્ધ હોય છે. મૃત્યુ સાથે વ્યક્તિગત દાવાનો અંત આવે તેને સૂત્ર ભારતની અંદર લાગુ પાડવામાં આવતું નથી. એટલે મૃત્યુ સાથે વ્યક્તિગત દાવાનો જે અંત આવે છે તે અંગેનું જે સૂત્ર છે ભારતની અંદર લાગુ પડતું નથી. અપકૃત્ય માટે નુકસાન વળતરનો દાવો ત્યારે જ લાવી શકાય છે જે ઓપ્શન નંબર બી સાચો ઉત્તર બનશે કે જ્યારે થયેલ હાનિ અપકૃત્યનું સીધું પરિણામ હોય ત્યારે જ અપકૃત્ય માટે નુકસાન વળતરનો દાવો લાવી શકાતો હોય છે. ખુલ્લા સમુદ્ર પર તરતા વહાણ પર થયેલ અપકૃત્યનો દાવો કયા સ્થળે કરી શકાતો હોય છે? તો એ ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે. એટલે કે એ દેશની અદાલતની અંદર કે જેનો ધ્વજ વહાણ પર લગાવેલો હોય ત્યારે જ ખુલ્લા સમુદ્ર પર તરતા વહાણ પર થયેલ અપકૃત્યનો દાવો ત્યારે એ સ્થળે થઈ શકતો હોય છે. એટલે કે એ દેશની અદાલતમાં કે જેનો ધ્વજ વહાણ પર લગાવેલો હોય. ઉડતા વિમાનની અંદર થયેલ કોઈ અપકૃત્ય માટે દાવો કયા સ્થળે થઈ શકે છે? તો જે દેશ પર વિમાન ઉડી રહ્યું છે તે દેશની અદાલતની અંદર થઈ શકતું હોય છે અપકૃત્ય માટેનો દાવો. નીચેનામાંથી કયું અપકૃત્ય અને અપરાધનું ઉદાહરણ નથી? તો ન્યુસન્સ એટલે કે ઉપદ્રવ જે છે એ અપકૃત્ય અને અપરાધનું ઉદાહરણ નથી. કઠોર દાયિત્વનો જે સિદ્ધાંત છે એ શાના માટે, એની અંદર શું આવશ્યક હોય છે? તો કાનૂની અધિકારનું અતિ ઉલ્લંઘન જે છે એ કઠોર દાયિત્વના સિદ્ધાંત માટે આવશ્યક હોય છે. અપકૃત્યની અંદર પાયામાં રહેલા સૂત્ર કયું છે? તો ઉપરના બધા એટલે કે ઊભી રેમેડિયમ એટલે કે જ્યાં હક છે ત્યાં ઉપાય છે. ઇન્જુરિયસ આઇને ડેમનમ એટલે કે નુકસાન વિનાની હાનિ. ડેમનમ સાઇને ઇન્જુરિયા એટલે કે હાનિ વિનાનું નુકસાન. આ ત્રણ જે છે એ અપકૃત્યના પાયામાં રહેલા એક સૂત્ર ગણાય છે. અપકૃત્ય સામેના કાનૂની ઉપચારની અંદર શાનો સમાવેશ થાય છે? તો ઉપરના બધા એટલે કે નુકસાન માટેનું વળતર, મનાઈ હુકમ અને મિલકતનું પુનઃસ્થાપનના ત્રણનો સમાવેશ કાનૂની ઉપચારની અંદર થતો હોય છે. અપકૃત્ય એ પ્રકારનો દીવાની દુષ્કૃત્ય ગણાય છે. શબ્દ સમૂહ એટલે કે મેન્સ રિયાનો શું અર્થ થતો હોય છે? તો ગુનાહિત માનસ, ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે મેન્સ રિયા. અપકૃત્યનો કાયદો એ શાની શાખા છે? તો દીવાની ધારાની શાખા ગણાય છે. અપકૃત્યનો કાયદો શાનું રક્ષણ કરતો હોય છે? તો વ્યક્તિના કાનૂની અધિકારનું રક્ષણ કરે છે અપકૃત્યનો કાયદો. રેસ ઇપ્સા લોક્વિટુર એનો શું અર્થ થતો હોય છે? તો વસ્તુ સ્વયં બોલે છે. અલ્ટમ નોન લીડેરી એનો અર્થ શું થતો હોય છે? તો ઉપરના બધા એટલે કે કોઈને પણ શબ્દથી હાનિ ન પહોંચાડવી અને કોઈને પણ કોઈ કૃત્યથી હાનિ ન પહોંચાડવી એનો અર્થ થતો હોય છે.
વોલેન્ટી નોટ ફિટ ઇન્જુરિયા આ શબ્દ શું દર્શાવે છે અથવા તો સૂચવે છે? તો એ સંમતિ દર્શાવે છે. લેટિન શબ્દ સમૂહ વીસ મેજોર એનો શું અર્થ થતો હોય છે? તો ઈશ્વરનું કૃત્ય. અપકૃત્યનો કાયદો એ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓથી બનેલો એક પ્રકારનો કાયદો ગણી શકાય. અપકૃત્ય માટે ટોર્ટ જે શબ્દ છે એ કયા શબ્દ પરથી ઉતરી આવેલો ગણાય છે? તો ટોર્ટમ શબ્દ જે છે એના પરથી ઉતરી આવેલો છે. ટોર્ટમ શબ્દ એ કઈ ભાષાનો શબ્દ છે? તો એ લેટિન ભાષાનો શબ્દ છે. ટોર્ટ શબ્દ કઈ ભાષાનો છે? તો ટોર્ટ શબ્દ છે એ ફ્રેન્ચ ભાષાનો છે, જ્યારે ટોર્ટમ શબ્દ છે એ લેટિન ભાષાનો છે. અપકૃત્યના કિસ્સાની અંદર નિર્દિષ્ટ કર્તવ્ય એ કાનૂન દ્વારા નિયત થયેલો હોય છે.